કૃષ્ણ, કૃષ્ણ, શાંતનુ, જે કોઈ પણ સાચા મનથી મારી શરણમાં આવે છે, હું એનો ઉદ્ધાર કરું છું. શાંતનુ, હવે કેમ રડે છે? હું છું ને તારી પાસે. નહીં રો. કોને શોધે છે તું? કૃષ્ણ, મારી નવી માની રક્ષા કરો કૃષ્ણ, એને સિંહથી બચાવો. તારી નવી માં? હા કૃષ્ણ. એ ક્યાંથી આવી? એ જંગલમાં વિખૂટા પડી ગયા છે, એમને સિંહથી બચાવો કૃષ્ણ. એમના પ્રાણ સંકટમાં છે. મારી જ ભૂલ છે. હું લાકડા ભેગા કરતા કરતા એમનાથી બહુ દૂર જતો રહ્યો અને તેઓ વિખૂટા પડી ગયા. એ મને શોધતા હશે કૃષ્ણ, અને તેઓ બહુ ડરી પણ ગયા હશે. કૃષ્ણ, એમને બચાવો, એમની રક્ષા કરો કૃષ્ણ. કૃષ્ણ, આ જંગલ એમના માટે નવું છે, તેઓ રસ્તો ભૂલી ગયા હશે. શાંતનુ, તું બહુ ભોળો છે. તું જે સમજે છે એવું કંઈ પણ નથી. તારી નવીમાં તને પ્રેમ કાંઈ નથી કરતી. હા? અને તને ક્યારેક ક્યારેક મારે પણ છે ને. આ તમને કોણે કહ્યું? હું સર્વ કાંઈ જાણું છું. હું જાણું છું. એ તને ભરપેટ ભોજન પણ નથી આપતી. આ ખોટું છે કૃષ્ણ. શાંતનુ, ખોટું તો તું બોલે છે, હું નહીં. તારી માં તને એનો પુત્ર માનવા માટે તૈયાર જ નથી. એક વાત કહું, આવી માને તો જંગલમાં જ રહેવા દે. એ ત્યાં જ સારી છે. કૃષ્ણ, બની શકે છે તારી નવી માં તને જાણી જોઈને જંગલમાં એકલો છોડી ગયો હોય. નહીં, આવું ન બની શકે. બની શકે છે શાંતનુ, કેમ કે તું એનો સ્વયંનો પુત્ર નથી. જંગલી જનાવર તને મારીને ખાઈ પણ જાત તો પણ તારી નવી માને જરાય દુઃખ ન થાત. પણ
એને પ્રસન્નતા થાત. કૃષ્ણ, એ જેવી પણ છે મારી માં છે, અને માં ક્યારે ખરાબ ન હોઈ શકે. ભલે એ મને મારે છે, રડાવે છે, પણ એમના હૃદયમાં પ્રેમ હોય છે. યદિ તમે મારી માં વિશે આવું કહેશો તો હું તમારી સાથે વાત નહીં કરું. તોડી નાખીશ આપણી મિત્રતા. સાંભળ શાંતનુ, તું ઈચ્છે છે તારી નવી માં તને સ્વયંનો પુત્ર માને, તને જ પ્રેમ કરે, ખરું ને? સાચું કહ્યું કૃષ્ણ. શું આવું શક્ય છે? મારી નવી માં મને પ્રેમ કરશે? હા, જો તું મારો સાથ આપે તો. તારે શાંતનુને ત્યાં એકલો નહોતો મૂકવો જોઈતો. મેં નહોતો છોડ્યો એને, એ જ મને એકલી છોડીને ચાલ્યો ગયો. અને તે એને જવા દીધો. એનો અર્થ તો એ જ થયો કે તારું એના પર ધ્યાન જ નહોતું. મેં એને બહુ જ શોધ્યો. પણ શોધવાનો લાભ શું થયો? એને પોતાની સાથે તો ન લાવીને તું? અરે, એટલું ભયંકર જંગલ, અને એમાં ભયંકર જનાવરો છે, અને એ નાનકડો બાળક કેટલો ડરતો હશે. મને બોલાવતો હશે, તને બોલાવતો હશે. બાળક પોતાના મા બાપ પર વિશ્વાસ રાખે છે ત્યારે જે કોઈ પગલું ભરે છે, એ જ વિચારીને કે એનું ધ્યાન રાખનાર એનો પિતા છે, એને સંભાળનાર એની માં છે. આપણે બધા એના રક્ષક છીએ. પણ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે. હું મારા પુત્ર શાંતનુનો વિશ્વાસ ખોઈ બેઠો છું. તે મને મારા પુત્રની નજરમાં પાડી દીધો, માત્ર એ માટે કે મેં તારા કહેવા પર એને આશ્રમ ન મોકલ્યો. એ માટે તારે એને આટલો મોટો દંડ નહોતો દેવો જોઈતો. ચાલ, આપણે બંને એને શોધવા જઈશું. ચાલ. કૃષ્ણ, તમને ભૂખ નથી લાગી? તને ભૂખ લાગી છે? મારા વાલા મિત્રને ભૂખ લાગી છે. તમે આને ફળ કેમ નથી આપતા? કૃષ્ણ, વૃક્ષે તમારી વાત માની લીધી? હા, તરત ફળ લઈ લે, નહીં તો ફળ પાછા જતા રહેશે. મારા મિત્ર પર આવી જ રીતે તમારી કૃપા
વરસાવતા રહેજો. ધન્યવાદ. કૃષ્ણ, શું દરેક વૃક્ષ તમારી આજ્ઞાનું પાલન કરે છે? હા, વૃક્ષ તો શું, દરેક જણ મારી આજ્ઞાનું પાલન કરે છે. કૃષ્ણ, શું આ પથ્થર પણ તમારી આજ્ઞાનું પાલન કરશે? હા, મારા મિત્રને થોડોક મનોરંજન કરાવી દે. હવામાં લઈ જા. શું થયું? કૃષ્ણ, હમણાં આ પથ્થર ઉડતો હતો ને? મને નથી ખબર. હું તો તારી સાથે ફળ ખાતો હતો. કૃષ્ણ, તમે મને જૂઠું બોલો છો ને? આ પથ્થરે હમણાં તમારી આજ્ઞાનું પાલન કર્યું હતું. કોણ છો તમે? તું એટલું પણ નથી જાણતો. હું કૃષ્ણ છું, તારો મિત્ર. શાંતનુ! શાંતનુ! લાગે છે કે કોઈ મને બોલાવે છે. શાંતનું, તારા માતા પિતા તને પોકારે છે. પિતાશ્રી? શાંતનુ! 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 હા, મારા પિતાશ્રી અને માં છે. પિતાશ્રી! દીકરા શાંતનુ! પિતાશ્રી! મારો દીકરો ઠીક છે ને તું? માં, તમે ઠીક છો ને? ઠીક તો એ દિવસે થઈશ જે દિવસે મને તારાથી છુટકારો મળશે. જો શાંતનુ, તારી કેટલી ચિંતા થતી હતી અમને. જો આખો ગોકુળ તને અમારી સાથે શોધવા આવ્યું. હા. શાંતનુ દીકરા, તને જોઈને તો અમારા જીવમાં જીવ આવી ગયો. હા, તમારાથી વધુ અમે ડરી ગયા હતા. પહેલા તો હું પણ ડરી ગયો હતો, પણ પછી કૃષ્ણ આવી ગયો. કૃષ્ણ આવ્યો હતો? હા મૈયા, કૃષ્ણએ જ મારો ડર ભગાડ્યો. શાંતનુ, દીકરા કૃષ્ણ અહીંયા કેવી રીતે આવી શકે? એ તો ત્યાં ગામમાં રમે છે ને? નહીં, એ તો મારી સાથે જંગલમાં છે. અહીંયા જ છે. હમણાં બોલાવું છું. કૃષ્ણ, આવી જાઓ. કૃષ્ણ, જોવો, મૈયા આવી છે.
કૃષ્ણ કૃષ્ણ કઈ રીતે આવશે દીકરા? જો દીકરા, જ્યારે અમે તને શોધવા માટે ગામથી નીકળ્યા હતા એ પહેલા અમે નંદરાયજીને મળ્યા હતા. કૃષ્ણ ત્યાં હતો. હા, નંદરાયજી, હું સત્ય કહું છું પિતાશ્રી. કૃષ્ણ મારી સાથે અહીંયા જ છે. એ આપણી સાથે રમવા માટે ક્યાંક સંતાઈ ગયો હશે. મશ્કરી કરવામાં એને બહુ આનંદ મળે છે. ખબર છે, એણે છે ને વૃક્ષને પણ આદેશ આપ્યો હતો. પછી વૃક્ષે ફળ નીચે પાડ્યા અને અમે બંને સાથે ફળ ખાધા. એમ ત્યારે બીજું કંઈ ના કર્યું તારા એ કૃષ્ણએ? હા, કર્યું ને. એણે પથ્થરને પણ આદેશ આપ્યો અને પથ્થર હવામાં ઉડ્યો. અમે બંને ખૂબ મજા કરી. પછી પથ્થર પાછો ધરતી પર આવી ગયો. નંદરાયજી, ક્યાંક ડરના કારણે આના મગજ પર અસર નથી થઈ ને? નહીં પિતાશ્રી, હું સત્ય કહું છું. હા શાંતનુ, અમે માનીએ છીએ કે તું સત્ય કહી રહ્યો છે, પરંતુ જો ને તારા આટલા બોલાવ્યા પછી કૃષ્ણ બહાર કેમ ન આવ્યો? જો એ અહીંયા હોત તો સામે આવત ને. નહીં, એ અહીંયા જ છે. ત્યાં જુઓ, પેલો પથ્થર. એના પર અમે બંને બેઠા હતા. કૃષ્ણ, કૃષ્ણ. શાંતનુ, કૃષ્ણ, કૃષ્ણ. પિતાશ્રી, કૃષ્ણ સાથે જ હતો પિતાશ્રી. ઠીક છે દીકરા, કઈ વાંધો નહીં. બસ તું અમને મળી ગયો એ જ અમારા માટે સૌભાગ્યની વાત છે. અને આ જ મારા માટે દુર્ભાગ્યની વાત છે કે તું સકુશળ છે. જય શ્રી કૃષ્ણ